ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ. આજે 12 વાગી ગયા. રસોઈની તૈયારી થઈ ગઈ છે. દાળ ભાત શાક રોટલી થઈ ગઈ. શાક પણ થઈ ગયું ભીંડાનું. વેદાંશીની ફરમાઈશ કે ભીંડાનું શાક ને રોટલી કરો. અને એઝ યુઝ્યુઅલ ગુજરાતીના ત્યાં દાળ ભાત તો હોય જ છે. મોસ્ટ ફેવરેટ દાળ ભાત. બસ તો જો. અને આજે મેં ઊંધી ટી શર્ટ પહેરી લીધી છે ઉતાવળમાં. ખબર ના રહી તો જો ઊંધી ટી શર્ટ પહેરી લીધી છે. ચલો ફ્રેન્ડ્સ, આપણે લીમડો તોડી લઈએ આપણા ઘરનો ફ્રેશ ઉગાડેલો. હું ગામડેથી રાંધેજાથી હું બી લાવી હતી લીમડાનું. તો ચલો મસ્ત દાળમાં નાખીને વઘાર કરીશું આનાથી. ફ્રેશ જો અત્યારે આટલો મોટો થયો છે મારો લીમડો. અને વરસાદ ચાલુ છે તો ટીમ ચલો ભાગો. અત્યારે થયા છે 12:30 અને અમે માધવના ઝૂલા સજાયા. હિંડોળા. અમારો માધવ છે એટલે હિંડોળા તો કરવા પડે ને પછી. આને શું થાય છે? ખમા. અત્યારે માધવની વારી છે. માતા ખમા. વિદાંશી જમવા બેઠી છે. શું ખાય છે વિદાંશી? અરે તો પાણી પીવે. દહીં, શાક. શેનું શાક? અને રોટલી. ઓકે. પછી પાણી. દાળ ભાત. હા. અને પાણી. પાણી પીવાનું હોય. માધવરાય પોઢે છે પારણિયામાં એમના ઝૂલામાં. હિંડોળા સજાયા છે એમના અમે. ચલો ફ્રેન્ડ્સ, તો જમી લઈએ. દાળ ભાત શાક રોટલી. દાદા આજ લાડવો નહીં ખાવાનો? તો લાયા? અચ્છા, એમાં લાડવો છે. બરોબર. ચલો તો જમી લઈએ. મૂકવાનું હોય મારો છે. વિધાનસિંહને અત્યારે ઊનો રમવો છે અને ઊનો રમવાની સ્ટાઇલ જુઓ. કઈ રીતે રમવાનું વિધાનસિંહ ઊનો? આપણે છે ને બીજે એક ગેમ રમશું ઊનોમાં. તમારી જોડે કંઈક બ્લુ હોય તો ગ્રીન હોય, તમે બે રમી શકો. આપણે બે આમાં રમી શકીએ તો એનો કહેવાનો મતલબ એમ છે કે આ રીતના જે બ્લુ હોય ને એ રીતના લેવાના, પછી જે યલો છે એ લેવાના, રેડ છે એ લેવાના. એનો કહેવાનો મતલબ એવો છે. એવી રીતના ઊનો રમવાનું એમ. એવું હું તમને બીજી સ્ટાઇલથી બતાવીશ. અહીંયા જો માધવ જો ફૂલ જોવે જ જો માધવ. એ જો હા, ઓલે બાબલે માધવ અહીંયા જાગી ગયો છે. 1:30 થઈ છે. જમી પરવાર્યા છીએ અને વિધાનસિંહ અહીંયા ઊનો ખોલીને બેસી ગઈ છે અત્યારમાં. અને હવે હું લઈને જઈશ માધવને ઉપર. કાના અને દાદા બાજુમાં બેસવા ગયા છે. ચલો, વિધાનસીબેન એમનો ખજાનો પેક કરશે પછી. બરોબર ને વિધાનસીબેન? જો માધવ હશે. હાય માધવ. એ માધવ મારું માધવ છું. હા, આ તો માલિશ કરી હતી માધવને મસ્ત. હા છું. હા, ફૂલ જોવે છે ને તું? હા, ઝૂલા સજાયા માધવને. હા, માધવના પારણિયા કર્યા ભાઈ. જો હા, તે બ્લુ લઈ લીધા બધા. વિધાનજી બ્લુ લઈ લીધા હવે. જો માધવે શું કરી ગયો જો. અને હવે થન બન કરશે માધવ. અત્યારે વાગ્યા છે 2 અને ફરીથી મેં અહીંયા બાપ દીકરીની પથારી પાથરી દીધી છે.
માધવ ફ્રેશ થઈ ગયો છે ફરી પોટી કરીને પેટ પૂજા કરીને. ને હું અહીંયા જો 2-3 દિવસના કપડાં ભેગા થયા છે વારવાના, તો એ બી વારી લઉં. અને આ જો રૂમાલ અહીંયા સુકાય છે ને તેની જોડે વાતો કરે છે. જો એ રમે છે ત્યાં સુધી હું ફટાફટ આને સાફ કરી દઈએ આપણે. ચલો ક્વિક કામ. જુઓ ફ્રેન્ડ્સ, મેં અહીંયાથી જે બધો બખેડો કર્યો તો બધો ફિનિશ કરી દીધો, બધું સાફ કરી દીધું મેં. હા હાજે હાજે રાધા એ રાધા આ dirty phone છે. રાધા બોલે I બોલે found my dirty phones. જોઈ ગયો હવે શું બોલે રાધા એ રાધા હવે નહીં બોલો તને જોઈ ગયો રાધા એ રાધા બોલાય આઈ મોહન થઈ જાય, હું જતી રહું, બસ હું જતી રહું. કાં છે? રાધા એ રાધા આય રાધા એ રાધા બોલે બોલે આય આય રાધા કે હા અરે આઈ ગઈ હા હમ. ચલો 2:45 થવા આવ્યા છે અને આજે સાંજે ઢોકળા બનાવવા માટે મેં અહીંયા પલાળી છે મગની મોગર દાળ, પછી પૌવા અને સોજી. રેસીપી જોઈ છે એ પ્રમાણે પલાળ્યું છે, તો ટ્રાય કરીશું બનાવવાની. તો ચલો. आज देखो सोसाइटी में तो बंदर ही आ गया, तो सब डंडा लेकर निकल गए. ये देखो छोटा चला गया. ફ્રેન્ડ્સ 4:05 થઈ છે અને અત્યારે બનાવું છું મમરા વઘારેલા. કાનાને ખાવા છે, તો કોને કોના મમરા એકદમ ફેવરેટ છે કોમેન્ટમાં જરૂર કહેજો. અમારે તો કાના બહુ જ ભાવે છે, થોડાક રોજ 2-4 દાડે વઘારીને ખાવા જોઈએ. તો તમે પણ કોમેન્ટમાં કહેજો કોને કોને વઘારેલા મમરા બહુ ભાવે છે. ચલો ફટાફટ બનાવી દઈએ વઘારેલા મમરા અને પછી આની તૈયારી કરવાની ખીરાની. જો બધું ફૂલી ગયું છે મસ્ત. ચલો તો ફટાફટ મમરા વઘારી લઈએ ફ્રેન્ડ્સ. ગરમ ગરમ મમરા વરસાદની સિઝનમાં મારા ફેવરેટ એવું કહો, મારા ફેવરેટ બોડીના હાથના. બાકી મારે નહીં ભાવતા વઘારેલા મમરા. લો, ખાવાના પછી કહો. થેન્ક યુ. હજુ તો એમાં એડ કરશે સેવ, મોરી સેવ, ઝીણી સેવ નાયલોન સેવ. અમે ઝીણી કહીએ. હા અમારે દેશી મોણાના જેવું હોય છે, હા. ભણ્યા ગણ્યા વગરના જો પણ એમાં લખ્યું છે નાયલોન સેવ. અંગૂઠા છે. હા અંગૂઠા છાપ બોલો. અને રતલામી સેવ. ગરીબ મોણાના જેવું હોય છે. ગરીબ મોણાના જેવું હોય. અચ્છા હા એવું રાખો. જેવું આવડે એવું બોલો મોણા વગર. નાયલોન સેવ. પછી ઉપર થોડા મમરા નાખવાના હજી. હજી મમરા. હવે ખાવાનું. ખાઓ. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગે છે 7 અને રસોઈની તૈયારીમાં મેં તમને જે મેં એઝ ઇટ બપોરે બતાવ્યું હતું કે મેં દાળ ને એવું બધું પલાળ્યું હતું, એ બધું મિક્સ કર્યું. એમાં મેં નાખ્યા આદુ, મરચાં, લસણ અને દહીં. બધું નાખીને મેં પેસ્ટ બનાવી દીધી છે. આવું ખીરું તૈયાર થયું છે. બસ આ એક છેલ્લું છે, એ પીસી લઉં. જો 7:30 થયા છે ને અહીંયા માધવ જાગી ગયો છે. પેટ પૂજા કર્યું અને પોટી બી ચાલુ છે. માધવને હું રસોઈ કરવા લઉં ને એટલે માધવ તરત જાગી જાય છે. બપોર પણ એવું કર્યું હતું. ઓ અત્યારે પણ એવું કરતો હતો.
હા આ હા આ હા આ ચુગલી પુગલી પોલી મારી ચુગી અગલી પુગલી ચુગલી મારી ચુગી ચુગી આવા 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 કરતો આવા 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 આગુ ગાઉ હવે ચલો નીચે મમ્મમ બનાવવાનું છે મમ્મમ ઓવે ઢોકળી ઢોકલા ખાવાના ને ઢોકલા માધવ ઢોકલા ખાશે હે માધવ ઢોકલા ખાશે હવે ચલો તો પોટી સાફ કરીને નીચે ઢોકલા બનાવીએ આપણે ચલો હા તો ફ્રેન્ડ્સ જે રેસીપી બનાવી હતી એનું હવે ખોલવા જઈ રહ્યા છે બરોબર બન્યા છે કે નહીં 1 2 3 બન્યા ઓહ મારા ફોનમાં ધુમાડો આવી ગયો તો દાદા ચેક કરશે થઈ ગયા ઓકે ચલો પાર્ટી હો ગઈ આજ ચલો ડન તૂટી પડો 12 મિનિટ से एग्जैक्ट ઓકે ચલો ફ્રેન્ડ્સ ઘરમાં મૂકો છે હા ઘરમાં ના મમ્મા તો જો હે કશું ચોટ્યા વગર મસ્ત બની ગયા યે રેસીપી સક્સેસફુલ ટોણીન તમે પણ બનાવજો ફ્રેન્ડ્સ સારા બન્યા છે મને તો ભાયા બન્યા પણ સારા એ તો એક હાથે કાઢું છું ને એટલે એવું થાય છે બહુ એ ના કરતા કોઈ કંઈ ફ્રેન્ડ્સ 9 વાગવા આવ્યા છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે ઢોકળા ચા અને ચટણી ટોકરાની હા એ તો રેસીપી મેં બતાવી છે ને તો બરાબર તો બધામાં ચલો ઢોકળા જ છે ચલો ફ્રેન્ડ્સ જમી લઈએ અને હું રેસીપી મૂકીશ વિડીયોમાં તો તમે પણ બનાવો તો કહેજો કે કેવા બન્યા છે ગુગલી માધવ માધવ ટમી કરે છે ઓલે ટમી કરે છે મારો ચોકો હા ટમી કરે છે હા છું મેં ચોકાને મારી ટૂકી પૂકી તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા આવ્યા છે 9:45 9:48 થઈ છે ને માધવ જો 10:40 થઈ છે અને માધવ અહીંયા ડાયપર પહેરીને જો મોજાને ટોપી પહેરીને રેડી થઈ ગયું છે સૂવા માટે અહીંયા ચાલુ થઈ ગયું છે તો ચલો ફ્રેન્ડ્સ બાય આજ હા બસ ચલો બેટા ચલો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી